देखने के लिए। કોઈપણ પૂર્વ આયોજન નહીં, કોઈપણ ઔપચારિક કાર્યક્રમ નહીં, છતાં રસ્તા વચ્ચે અચાનક મુખ્યમંત્રીનો કાફલો ઊભો રહી જાય છે અને પછી જે દ્રશ્ય સામે આવે છે તે ગ્રામજનો અને ત્યાં ઊભેલા જેટલા પણ નાના નાના ભૂલકાઓ છે એમના માટે જીવનભર યાદગાર રહે એવી ક્ષણો છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કરી અને ગાંધીનગર તરફ રવાના થઈ રહ્યા હતા ત્યારે વચ્ચે આણંદ જિલ્લાના અંબાલી ગામ નજીક અમુક વિદ્યાર્થીઓ યુનિફોર્મમાં ત્યાં રસ્તા વચ્ચે ઊભા હતા. સાથે જ ગામના લોકો પણ ઊભા હતા. ગામના લોકોને અજુગતું લાગ્યું કે મુખ્યમંત્રી અહીંયાથી નીકળવાના છે, એટલે પછી મુખ્યમંત્રીને જોવા માટે, કાફલો જોવા માટે ઊભેલા એ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને જોઈને મુખ્યમંત્રીએ પણ ત્યાં ગાડી રોકી દીધી. મુખ્યમંત્રીએ ત્યાં ગાડી રોકી અને પછી એ નાના નાના જેટલા પણ ભૂલકાઓ હતા એ બાળકો સાથે હળવા ફૂલ અંદાજમાં વાતો કરી, એમના ભવિષ્ય વિશેની વાત કરી, શાળાનો અનુભવ અને આ બધું જ પૂછ્યું. અચાનક મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કર્યા પછી ગામના લોકોને પણ એકદમ શાંતિથી પૂછ્યું કે ગામમાં સુવિધાઓ કેવી છે, જે મૂળભૂત સુવિધાઓ છે એ બરાબર છે કે નહીં, પાણીથી લઈને વિકાસના કાર્યોથી લઈને ગામના લોકો સાથે પણ એમને એકદમ સાદા માણસ એટલે કે કોમન મેન જે કહેવાતા હોય છે એવી રીતના વાતચીત કરી. મુખ્યમંત્રીને એમ પણ દાદા કહેવામાં આવે છે, બધા જ દાદાથી સંબોધે છે અને બાળકો સાથે જ્યારે આ રીતના હળવા ફૂલ અંદાજમાં વાત કરતા હોય કે એમની સાથે રમૂજ કરતા હોય ત્યારે ખરેખર એવું લાગે કે દાદા જ છે બાળકોના. મુખ્યમંત્રીનો આવો પહેલો વિડીયો નથી. આની પહેલાં પણ અનેકવાર એમણે બાળકો સાથે આવી રીતના જ વાતચીત કરી હોય, બાળકો સાથે હળવા ફૂલ અંદાજમાં દેખાયા હોય એવા અનેક કિસ્સાઓ છે. મુખ્યમંત્રી જ્યારે આવું કરે છે ત્યારે ઘણા બધા ગામના લોકો જેણે કલ્પના પણ નહીં કરી હોય કે આપણે ક્યારે મુખ્યમંત્રીને મળી શકીશું, ત્યારે મુખ્યમંત્રી સામે ચાલીને એમને મળવા આવે તો એમને એવું લાગે કે આ અમારા માટે જ છે ને અમારા માટે જ કામ કરી રહ્યા છે. એ જે સીએમ કોમન મેન જે કહેવાતું હોય છે એ આ દ્રશ્યોમાં દેખાયું. એ ગામમાં જ્યારે મુખ્યમંત્રી ઊભા રહ્યા એના પછી જે દ્રશ્ય સર્જાયા, ગામના લોકો શું કહી રહ્યા છે તે સાંભળો. देखने के लिए દર્શન કઈ નથી ને મુખ્યમંત્રી સાહેબને જોવા માટે ઊભા રહ્યા હતા અને અચાનક એમની ગાડી ગઈ અને એમને જોઈને એ ઊભા રહ્યા અને અમારી જોડે મુલાકાત કરી અને અમને અને બાળકોને મળીને અમને ભાવપૂર્વક અમને ઊભા રહ્યા. એ જ અમારા માટે ધન્યવાદ જેવું છે.